આપણે જય બાલબુદ્ધ ભાગ હમ, આપણે બાલબુદ્ધ ભાગ 2 પાઠ 6 દ્રવ્ય ચેપ્ટર ચાલતું હતું. મંગલાચરણ રૂપે આપણે નમોકાર મંત્ર અને દેવસ્તુતિનો જે પહેલો છંદ છે એ લઈશું. નમો હરિહંતાણમ નમો શ્વેતાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોએ સવસાણમ. દેવસ્તુતિનો પહેલો છંદ. वीतराग सर्वज्ञ हितंकर भविजन की अब पूरो आस ज्ञान भानु का उदय करो मम मिथ्या सम का होय विनाश. ઓકે. ગઈ ક્લાસમાં જે વિષય ચાલ્યો હતો આપણે એમાં કોઈને પ્રશ્ન હોય તો પહેલા એ લઈ લઈએ. છે કોઈને પ્રશ્ન? કોમલબેન સમથિંગ તમે આજે પહેલી વખત આવ્યા છો, પાછા બંધ થઈ ગયું. અવાજ બંધ છે, તમારો માઇક બંધ છે. ઠીક છે, ઓકે. આનાથી ગઈ ક્લાસમાં કોઈને પ્રશ્ન છે કોઈ પણ પ્રકારનો દ્રવ્ય ચેપ્ટર વિશે? પાક્કું નથી, પછી હું પૂછું. સર, મને પૂછવું છે. મેં હા ક્લાસ પણ મેં રેકોર્ડિંગ સાંભળ્યું છે. હા હા હા, તમે લાસ્ટમાં પૂછો કહો છો કે હું કહું તમને આઈ ડોન્ટ નો હાઉ ટુ આસ્ક યુ. દ્રવ્ય જીવ અને પૂતગલ માટે તમે એક વસ્તુ કીધી કે બધા પૂતગલ બધા અજીબ પૂતગલ છે. અ, અને અમુક અજીબ અ, પૂતગલ છે ને અમુક જીવ છે, એવું તમે એકચ્યુઅલી ઈ મને સમજ નહીં પડી કે તમે કેમ બધા જ અજીબ ને પૂતગલ નથી કહેતા. ઓકે. એક તો સેન્ટેન્સ ખોટું છે. બધા પૂતગલ અજીબ છે, હા, બધા પણ પૂતગલ. બધા અજીબ પૂતગલ નથી. એટલે ઈ કેવી રીતે બધા અજીબ પૂતગલ નથી? હા હા. હવે પૂતગલનું લક્ષણ આપ્યું છે સ્પર્શ રસ ગંધ વર્ણ. હમ, જો સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એ વસ્તુમાં તો એને પૂતગલ કહીશું. હમ, પણ અજીવ કોને કહેવામાં આવ્યું? કે જેમાં જ્ઞાન નથી, હા, એને અજીવ કહેવામાં આવ્યું. તો જે ધર્મ દ્રવ્ય છે, અધર્મ દ્રવ્ય છે, આકાશ દ્રવ્ય છે, કાળ દ્રવ્ય છે, બરાબર, એમાં જ્ઞાન તો નથી, હા, પણ તમે એને સ્પર્શ કરી શકો છો? નથી કરી શકતા. એનો રસ નથી, એની ગંધ નથી, તો એને પૂતગલ તો ના કહેવાય. અચ્છા, પણ તમે અજીવ તો કહી શકો છો. કહી શકે. ઓકે, ઓકે. એટલે જેટલા પૂતગલો છે એ બધા અજીવમાં તો આવશે, પણ બધા અજીવ પૂતગલમાં નહીં આવે. હા. હવે જેટલા પૂતગલ છે ને એમાંથી એક પણ પૂતગલની અંદર જ્ઞાન નથી, એટલે અજીવમાં આવી જશે. હા, ધરાવ. અરે સર, જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. હા, મેં લાસ્ટ ટાઈમ જોઈન કર્યું હતું, આ સેકન્ડ ટાઈમ મેં જોઈન કર્યું છે. મતલબ ઓકે. એટલે મારા પહેલાના સેશન્સ મારા મિસ થઈ ગયા છે. હા, પણ પ્લેલિસ્ટની છે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, છે ગ્રુપના હા હા, ડિસ્ક્રિપ્શનમાં ઓકે, પ્લેલિસ્ટની લિંક છે. તેમાં ક્લાસીસ તમને મળી જશે. ઠીક છે. હા હા. ઓકે. ગઈ ક્લાસમાંથી છે પ્રશ્ન કોઈને સર તમારે? સર સર હા એટલે આમાં એમ લખ્યું છે ને કે જેમાં સ્પર્શ રસ ગંધ અને વર્ણ હોય તેને પૂતગલ કહેવાય. એટલે એમાં હા જ્ઞાન નથી એટલે એ અજીવ દ્રવ્ય કહેવાય ને? હા, એમાં જ્ઞાન નથી એટલે એને અજીવ દ્રવ્ય કહ્યું છે. ઓકે. હા, પણ અજીવનું લક્ષણ સ્પર્શ રસ ગંધ વર્ણ નથી. નથી. હા હા. હા. કેમ કે હું ગઈ ક્લાસમાં નહોતી, મેં રેકોર્ડિંગ સાંભળ્યું છે એટલા. હા હા, બરાબર. ઓકે. હા, ધારાબેન કઈ પૂછતા હતા. ઓકે.
સર પાછળ. મારે એ પૂછવું હતું કે આપણે જે કીધું છે કે અજીવ કેનોટ બી પૂતગલ, બરાબર છે? હા અજીવ એ પૂતગલ ના હોઈ શકે, જેવી રીતે આકાશ, કાળ, ધર્મ, અધર્મ. તો એવા બીજા એક્ઝામ્પલ્સ લાઈક બીજા કયા હોય? હવે માટી છે, પણ એમાં બી તો હમ આપણને માટીમાં પાણી નાખીએ તો સ્મેલ તો આવે જ છે ને. હા, પણ હવે જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ ના હોય એવા હું પદાર્થ તમને જણાવું, પણ તમે કેવી રીતે એનું નક્કી કરશો કે એ પદાર્થ છે? હવે કારણ કે ઈ આપણે જે પદાર્થ નક્કી કરીએ છીએ એનો હા, આધાર છે સ્પર્શ રસ ગંધ વર્ણ. બરાબર, તો જ પૂતગલ ગણાય. એવી રીતે કે આ ચારની હા ક્રાઇટેરિયા હોય તો એ પૂતગલ ગણાય. તો હવે સપોઝ આ આકાશ, કાળ, ધર્મ, અધર્મ છે, જે આપણે એને ટચ નથી કરી શકતા, એની સ્મેલ નથી લઈ શકતા, એવી રીતે. તો આ ચારની સિવાય પછી બીજા કયા વસ્તુ છે જે આપણે અજીવમાં ગણીએ અને પૂતગલમાં નથી ગણતા? મારો ક્વેશ્ચન સમજમાં આવ્યો સર? હાલો. યા તો હું સ્ટક થઈ ગઈ છું, સર સ્ટક થઈ ગયા છે. નહીં, હેંગ થઈ ગયું છે એમનું. હેંગ થઈ ગયું છે ને મે બી. હા, હા હા, આવી ગયું આવી હા. ગયું. હા, મારા ખ્યાલમાં અત્યારે ખાલી આ ચાર જ વસ્તુ આવે છે, બીજી કોઈ વસ્તુ અત્યારે ખ્યાલમાં નથી આવી રહી. કોઈ હા, હશે તો હું જણાવીશ તમને. ઓકે 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 સર. હમ, ઓકે, પછી બીજા કોઈને પ્રશ્ન? ઓકે, કોઈને નથી. તો આપણે ગઈ ક્લાસમાં દ્રવ્ય ચેપ્ટરમાં સૌથી પહેલા વિશ્વ જોયું. 6 દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. ત્યારબાદ દ્રવ્ય આવ્યું, તો દ્રવ્ય કોને કહેવાય? તો કોઈ ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. પછી દ્રવ્ય ઉપર આવ્યા, જીવ દ્રવ્ય કોને કહેવાય? કે જેમાં જ્ઞાન છે, દર્શન, ચારિત્ર, ગુણ છે, એ જ્ઞાન સ્વભાવિક જે આત્મા છે એને જીવ કયો. પછી અજીવમાં કે જેમાં જ્ઞાન નથી એ જીવ. પછી પૂતગલ, પૂતગલ ની અંદર જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે એ પૂતગલ. પછી પૂતગલ અને અજીવના આપણે ડિફરન્સ ચર્ચા કરી હતી, અને અત્યારે ફરી એ ચર્ચા થઈ ગઈ. હવે આપણે આગળ ધર્મ દ્રવ્યમાં આવીએ. હું ખાલી પીડીએફ શેર કરી નાખું બધા પાસે. આપણે આ ફર્સ્ટ પેજ કમ્પ્લીટ કરી નાખ્યું હતું. હવે આપણે આગળ આવીએ છીએ ધર્મ દ્રવ્ય ઉપર. હા, જો દ્રવ્ય 6 પ્રકારના હોય તો આપણે ફક્ત પૂતગલ જ કેમ દેખાય છે? કારણ કે એમાં રૂપ છે, રસ છે, આદિ જાણે છે. એને આત્મા વગેરે વસ્તુઓ અરૂપી છે, તેથી ઇન્દ્રિયો તેમના જ્ઞાનમાં નિમિત્ત નથી. સ્પષ્ટ. અહીંયા શું આપ્યું? ઇન્દ્રિયો રૂપ, રસ આદિ ને જ જાણે છે. આપણે જે જોઈએ છે એ ઇન્દ્રિયોના આધારે જોઈએ છે. તો ઇન્દ્રિયો કોને જોવે છે? જેમાં રૂપ, રસ, ગંધ છે એને. અને આત્મા વગેરે વસ્તુઓ અરૂપી છે. આત્મા કેવી છે? અરૂપી છે. તેથી ઇન્દ્રિયો તેમના જ્ઞાનમાં નિમિત્ત નથી. એટલે ઇન્દ્રિયોના માધ્યમથી જ્ઞાન થઈ શકતું નથી. કોનું? આત્માનું. કેમ? કારણ કે આત્મા કેવો છે? અરૂપી છે. એમાં રસ, ગંધ, કોઈ પણ પ્રકારનું રૂપ નથી. પણ ઇન્દ્રિયો જોવે છે કોણે? કે જેમાં રૂપ, રસ, ગંધ છે. અને જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ ગુણ હોય, આમાંથી એક પણ ગુણ હશે, જો તમને રૂપ દેખાય છે તો એનો સ્પર્શ પણ થશે, એનો રસ પણ હશે, અને એની નિશ્ચિત રૂપે કોઈ ગંધ પણ હશે. આ ચારમાંથી કોઈ એક ગુણ પણ તમને પ્રાપ્ત થાય એનો અર્થ છે કે એમાં ચારેય ગુણ છે જ, અને એ પૂતગલ જ છે. અહીંયા શું કે છે? કે રૂપ, રસ આદિ જે જાણે છે એ પૂતગલ છે અને ઇન્દ્રિયોથી જણાય છે. પણ આત્મા તો કેવો છે? એ અરૂપી છે. એટલે આત્મા ઇન્દ્રિયોના માધ્યમથી જણાતો નથી. ખ્યાલ આવ્યો? આત્મા કેમ નથી જણાતો? કારણ કે એ રૂપી નથી અને ઇન્દ્રિયો રૂપીને જાણે છે. પૂજા પાઠ ને ધર્મ દ્રવ્ય કહેતા હશે ને અહિંસાદિક ને અધર્મ દ્રવ્ય કહેતા હશે. નોર્મલ રૂપે એક છાત્રએ પ્રશ્ન કર્યો તો ભાઈ ના, ધર્મ અને અધર્મની જુદી વાત છે. તો હવે શું વાત છે? તો એની વ્યાખ્યા આપી છે.
જેવી રીતે જળ માછલીને ચલાવવામાં નિમિત્ત છે, તેવી જ રીતે સ્વયં ચાલતા જીવ અને પૂતગલોને ચલાવવામાં જે નિમિત્ત છે તે જ ધર્મદ્રવ્ય છે. જેમ વૃક્ષની છાયા મુસાફરને રોકવામાં નિમિત્ત થાય છે, તેવી જ રીતે ગતિપૂર્વક સ્થિર થવામાં થતા જીવ અને પૂતગલોને સ્થિર કરવામાં જે નિમિત્ત છે તે અધર્મદ્રવ્ય છે. હા, હવે અહીંયા શું છે? ધર્મ અને અધર્મ દ્રવ્યની પરિભાષા આપી દીધી. ધર્મ દ્રવ્યની પરિભાષા શું થશે? સ્વયં ચાલતા, એટલે પોતે ચાલતા કરી નાખો, સ્વયં ચાલતા, નોર્મલી જે તમને વર્ડ યાદ રહે, સ્વયં ચાલતા જીવ અને પૂતગલોને ચલાવવામાં જે નિમિત્ત છે તે જ ધર્મ દ્રવ્ય છે. ધર્મ દ્રવ્યની પરિભાષા શું થશે? સ્વયં ચાલતા જીવ અને પૂતગલોને જે ચલાવવામાં નિમિત્ત છે તેને શું કહેવામાં આવશે? ધર્મ દ્રવ્ય. હવે અહીંયા સૌથી ફર્સ્ટ વર્ડ જોવો, સ્વયં ચાલતા, એટલે કે જીવ અને પૂતગલ પોતાની એક ક્રિયાવર્તી શક્તિ છે. કઈ શક્તિ છે? ક્રિયાવર્તી શક્તિ. એ માત્ર જીવ અને પૂતગલમાં હોય. કયા બે દ્રવ્યમાં છે? જીવ અને પૂતગલમાં ક્રિયાવર્તી શક્તિ છે. એ ક્રિયાવર્તી શક્તિના કારણે એ ગમન કે આગમન એ જે કરે છે જીવ, એ પોતાની યોગ્યતાથી કરી શકે છે, કારણ કે એ જીવનો ગુણ છે, ક્રિયાવર્તી શક્તિ છે. અને એ શક્તિ શેમાં છે? જીવ અને પૂતગલ બંનેમાં છે. બરાબર. કોઈ એવો પ્રશ્ન આવે કે જીવ અને પૂતગલમાં સામાન્ય શક્તિ કઈ, કે સામાન્ય ગુણ કયો? તો કયો? ક્રિયાવર્તી શક્તિ. બરાબર છે. તો અહીંયા શું કહે છે કે સ્વયં ચાલતા, એટલે કે જીવો અને પૂતગલો પોતાની ક્રિયાવર્તી શક્તિના કારણે પોતે ગમન કરે છે. પણ અહીંયા શું કહેવામાં આવ્યું? કે જીવ અને પૂતગલોને ચલાવવામાં જે નિમિત્ત છે. શું છે? નિમિત્ત છે. હવે નિમિત્ત કોને કહેવાય? કે નોર્મલી કે કાર્ય થાય છે અને એ સમયે કોઈ ઉપસ્થિત છે, તો આરોપ શું આવે? કે એના કારણે ચાલ્યું. શું આરોપ આવ્યો? એના કારણે ચાલ્યું. જેમ કે કોઈ ફેક્ટરી છે, બરાબર, હવે ત્યાં મશીનો લાગેલી છે, મશીનમાં ખાલી પેલા એન્ટર કંઈક કર્યું અને ત્યાં એક્ઝિટમાં કેવું પૂરું રેડી થઈને આવી ગયું, પણ કહેવાય શું? ભાઈ મેનેજરે બનાવ્યું કે અમૂલ વાળી કંપનીએ બનાવ્યું, પણ કંપનીએ બનાવ્યું કઈ? કંપનીએ તો કઈ ના કર્યું. જે કર્યું કોણે કર્યું? બધું સાધનોએ જ કર્યું. જે મશીન હતી એ મશીને જ કર્યું ને. એ ના હોત, એક વખત એબસેન્ટ હોત તો એ કામ ના થાત? એ કામ થાત, કારણ કે એ તો મશીન જ કરે છે. પણ હવે ત્યાં ઉપસ્થિત કોણ છે? કે ભાઈ ત્યાં અમૂલ કંપની ઉપસ્થિત છે. તો શું કહેવામાં આવ્યું? કે ભાઈ અમૂલ વાળાએ આ બનાવી વસ્તુ. પણ ખરેખર અમૂલ વાળાએ નથી બનાવી. એમને એક સ્ટ્રક્ચર રેડી કર્યું, પણ એના પછીની જે પ્રોસેસ છે, જે બધું નીકળે છે, એ બધું ઓટોમેટિક થઈ રહ્યું છે. પણ કહેવામાં શું આવે? કે ભાઈ અમૂલ વાળાએ કર્યું. બરાબર છે. એવી રીતે હવે અહીંયા શું ઉદાહરણ આપ્યું છે? અહીંયા ઓર સરળ ઉદાહરણ આપ્યું છે કે જેવી રીતે જળ માછલીને ચલાવવામાં નિમિત્ત છે. હવે માછલી તો શું છે? પોતાની યોગ્યતાની કારણે ગમન કરે છે. પણ કહેવામાં શું આવે? કે ભાઈ પાણી છે એટલે ગમન કરી શકે છે. જો પાણી હોય અને માછલી ગમન કરી શકતી હોય તો માછલી મરી જાય, એના પછી પણ પાણીમાં આપણે નાખીએ તો ગમન કરવી જોઈએ. શું છે? જો પાણીના કારણે માછલી ચાલતી હોત તો માછલી મરી ગઈ, પછી આપણે એને પાણીમાં નાખી દો તો પછી ચાલવી જોઈએ, પણ ત્યાં ચાલતી નથી. પણ કહેવામાં શું આવશે? પાણી હતું એટલે એ તરતી હતી, કે એ અંદર હતી. જ્યારે પાણી નહીં હોય તો એ મરી જશે. એ આપણે એક સ્થૂળ રૂપે કહીએ છીએ. પણ અહીંયા શું છે પ્રશ્ન? કે ભાઈ જો માછલી મરી ગઈ અને પછી એને પાણીમાં નાખો તો એનો અર્થ શું થયો? કે માછલી પોતાની યોગ્યતાના કારણે ત્યાં ગમન કરતી હતી, પણ નિમિત્ત કોણ હતું? એ સમયે ઉપસ્થિત શું હતું? કે એ સમયે જળ ઉપસ્થિત હતું. તો દોષ તેના ઉપર આવ્યો? તો પાણીના કારણે માછલી ચાલે છે. એ જ પ્રમાણે જીવ અને પૂતગલ પોતાની યોગ્યતાથી ગમન કરે છે. શું કરે છે? જીવ અને પૂતગલ પોતાની યોગ્યતાની કારણે ચાલે છે, પણ ત્યાં ઉપસ્થિત કોણ છે? કે ત્યાં ધર્મ દ્રવ્ય ઉપસ્થિત છે. તો આરોપ શેના ઉપર આવ્યો? કે આના નિમિત્તથી. તો ચાલવામાં જે નિમિત્ત છે તે જ ધર્મ દ્રવ્ય છે. અહીંયા ધર્મ દ્રવ્યની પરિભાષા પણ આપી દીધી અને એનું ઉદાહરણ પણ આપી દીધું. જેમ કે પાણી, જળમાં ચાલતી માછલી. ક્લિયર છે ધર્મ દ્રવ્ય?
જીવ અને પૂતગલ પોતાની યોગ્યતાથી ગમન કરે છે, પણ ત્યાં એક દ્રવ્ય વિદ્યમાન છે. એ દ્રવ્યનું નામ શું છે? ધર્મદ્રવ્ય. એટલે એને ધર્મદ્રવ્ય કહેવાય છે. ક્લિયર? ઓકે. પછી આગળ શું કહે છે? જેમ વૃક્ષની છાયા મુસાફરોને રોકવામાં નિમિત્ત છે, તેવી જ રીતે ગતિપૂર્વક સ્થિર થવામાં થતા જીવ અને પૂતગલોને સ્થિર થવામાં જે નિમિત્ત છે તે જ અધર્મ દ્રવ્ય છે. જેવી રીતે ગતિ કહી એવી રીતે સ્થિર થવામાં, કે જેવી રીતે પહેલા એક ગામથી બીજા ગામ જવું હોય તો મોસ્ટલી બધા ચાલીને જતા. આજે વાહનો થઈ ગયા, પણ પહેલા જવું હોય એકથી બીજા ગામ તો શું કરે? ચાલીને જાય. તો વચ્ચે કોઈ વૃક્ષ આવે તો ત્યાં શું થાય? રોકાઈ જાય થોડીક વાર, કે ભાઈ થોડી વાર આરામ કરીએ, પછી આગળના થોડા કદમ ચાલીને આગળ બીજા ગામે પહોંચીશું. તો વચ્ચે આરામ કરે. તો અહીંયા શું કહે છે કે જેમ ગમન કરતા જે પુરુષો છે, જે એક ગામથી બીજે ગામ જાય છે, એ વૃક્ષની છાયાની કારણે ત્યાં રોકાઈ જાય છે. પણ અમે જ વિચારીએ કે શું એક જ વૃક્ષ આવે છે? એક ગામથી બીજે ગામ જતા હોય તો એક જ વૃક્ષ આવે છે? ઘણા બધા વૃક્ષ આવે છે, પણ એ કોઈ એક જ વૃક્ષના નીચે રોકાય એવું તો કઈ નક્કી નથી કે બધા એ જ વૃક્ષની નીચે રોકાશે. કોઈ પહેલા થાકી જાય તો પહેલા વૃક્ષના નીચે, કોઈ ના થાકે તો છેલ્લા વૃક્ષની નીચે રોકાય. તો શું છે? પણ કહેવામાં શું આવે કે આ વૃક્ષને લીધે બધા લોકો અહીંયા રોકાય છે. જેમ કે કોઈ વડ હોય તો કોઈ આંબો હોય તો ભાઈ આંબાના કારણે બધા અહીંયા રોકાય છે, પણ આંબાના કારણે નથી રોકાતા. એ ત્યાં આવતા આવતા થાકી ગયા હતા અને એટલા માટે એ ત્યાં રોકાઈ ગયા. એટલે અહીંયા શું છે કે ભાઈ આ જે જીવ અને પૂતગલ છે એ પોતે ગતિપૂર્વક સ્થિર થયા, પોતે સ્થિર થયા. પણ એ જયારે સ્થિર થયા ત્યારે જે દ્રવ્ય વિદ્યમાન હતું એ કોણ હતું? એ અધર્મ દ્રવ્ય હતું. જેમ ગમન કરતા હતા અને વિદ્યમાન કોણ હતું? ધર્મ દ્રવ્ય. તો એને ધર્મ દ્રવ્ય નામ આપ્યું. અને જયારે સ્થિર થયા ત્યારે કયું દ્રવ્ય વિદ્યમાન હતું? ભાઈ અધર્મ દ્રવ્ય. એટલે એનું નામ શું આપ્યું? અધર્મ દ્રવ્ય. એટલે અધર્મ દ્રવ્યની શું પરિભાષા થશે? કે સ્વયં રીતે ગતિપૂર્વક સ્થિર થતા જીવ અને પૂતગલોને સ્થિર થવામાં જે નિમિત્ત છે તે જ અધર્મ દ્રવ્ય છે. બંનેમાં સ્વયં શબ્દ આવવો ખૂબ જરૂરી છે. જો સ્વયં શબ્દ નહીં આવે તો શું કહેવાશે? ધર્મ દ્રવ્યના કારણે ચાલે છે અને ધર્મ દ્રવ્યના કારણે રોકાય છે. પણ જીવ અને પૂતગલ પોતાની યોગ્યતાની કારણે જ ગમન કરે છે અને પોતાની યોગ્યતાની કારણે જ રોકાય છે. પણ ત્યાં વિદ્યમાન કોણ છે? કે ભાઈ ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્ય. જેથી આરોપ શું આવે છે કે ધર્મ દ્રવ્યના કારણે જીવ ચાલ્યો અને અધર્મ દ્રવ્યની કારણે જીવ ઉભો રહ્યો. પણ ગતિ કરવું અને સ્થિર થવું એ બંને જીવની ક્રિયાવર્તી શક્તિના કારણે જ, એ પોતાની યોગ્યતાની કારણે જ ગમન કરે છે અને પોતાની શક્તિના કારણે જ, યોગ્યતાની કારણે જ ઉભા રહે છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો બધાને? કોમલબેન થોડો આવે છે કે પૂરો આવ્યો? થોડું થોડું આવે છે. થોડું આવે છે. આપણે સમજવાનો પ્રયાસ કરશો તો આવતું જશે, કઈ વાંધો નથી. ઓકે, ચલો. આ મોટોરોલા કોણ છે ભાઈ? નામ ચેન્જ કરી નાખો અથવા ઓપન કરી નાખો વિડીયો તો ખ્યાલમાં આવે. ઓકે, ઓકે. પછી આગળ, હવે આગળ એ જ પ્રશ્ન કર્યો કે જો ધર્મ દ્રવ્ય ચલાવે અને અધર્મ દ્રવ્ય સ્થિર કરે તો જીવોને ઘણી હેરાનગતિ થાય. જો એવું થવા માંડે કે ભાઈ ધર્મ દ્રવ્ય ચલાવે અને અધર્મ દ્રવ્ય રોકી નાખે તો જીવ હેરાન ના થઈ જાય? ના ચાલવું હોય તો પણ ચાલવું પડે, ના ઉભું રહેવું હોય તો પણ ઉભું રહેવું પડે. કારણ કે ભાઈ ધર્મ દ્રવ્ય તો આખા લોકમાં વિદ્યમાન છે, અધર્મ દ્રવ્ય પણ આખા લોકમાં વિદ્યમાન છે. એ તો હેરાનગતિ વાળું કામ થઈ ગયું. તો શું જવાબ આપે છે? તે કોઈ થોડા જ ચલાવે છે કે રોકે છે? જ્યારે જીવ અને પૂતગલ સ્વયં ચાલે કે રોકાય ત્યારે માત્ર નિમિત્ત થાય છે. ત્યારે શું થાય છે? માત્ર નિમિત્ત થાય છે. ખ્યાલ આવી ગયો? આપણે આટલા સુધી ચર્ચા થઈ ગઈ. હવે આગળની જે ચર્ચા છે પણ આપણે ગઈ ક્લાસમાં સૌથી એન્ડિંગમાં કરી ચુક્યા હતા કે આકાશ તો વાદળી રંગનું સ્પષ્ટ દેખાય છે. એને શું સમજવું? જે આકાશ દેખાય છે આપણને ગગનમાં, એને શું સમજવું?
એને આકાશ જ દ્રવ્ય સમજવો ને, તો શું કહે છે, ના, હમણાં જ તમને બતાવ્યું ને કે વાદળીપણું, પીળાપણું એ તો પૂતગલની પર્યાય છે. એ શું છે? એ તો પૂતગલની પર્યાય છે, કારણ કે આપણે પૂતગલ દ્રવ્યમાં ઓલરેડી વર્ણ નામનું વાંચી ચુક્યા છે, જેમાં સ્પર્શ, રસ, ગંધ અને ચોથું કયું છે? વર્ણ. વર્ણનો અર્થ એટલે કલર છે. તો આકાશમાં આપણને કઈ કાળું દેખાય છે, કે કઈ વાદળી દેખાય છે, કઈ પીળાશપણું દેખાય છે, કઈ નારંગીપણું દેખાય છે, તો એ શું છે? એ કલર છે. અને કલર છે એનો અર્થ શું થયો? એ પૂતગલ દ્રવ્ય છે. તો પછી શું? એ આકાશ ઉપર છે ને, ભાઈ આકાશ છે તો ઉપર છે, તો ભાઈ ના, એ તો બધી જગ્યાએ છે, ઉપર, નીચે, આજુબાજુ, દુનિયાની એવી કોઈ જગ્યા જ નથી કે જ્યાં આકાશ ના હોય. બધા દ્રવ્યો આકાશમાં જ રહે છે. શું આવ્યું? બધા દ્રવ્યો આકાશમાં જ રહે છે. પ્રશ્ન એવો આવે કે બધા દ્રવ્ય ક્યાં રહે છે? તો બધા દ્રવ્યો આકાશ દ્રવ્યની અંતર્ગત જ રહે છે. કેમ? કારણ કે આકાશ દ્રવ્ય કોને કહેવાય? કે જે બધા જીવોને રહેવાની જગ્યા આપે, એને આકાશ દ્રવ્ય કહેવામાં આવે છે. આકાશ દ્રવ્ય કોને કહેવાય? જે બધા દ્રવ્યોને રહેવા માટે સ્થાન આપે, તેને આકાશ દ્રવ્ય કહે છે. ક્લિયર છે બધાને? લખી નાખ્યું? એટલે જેને યાદ થઈ ગયું એને વાંધો નથી. પણ ધર્મદ્રવ્ય કોણે કહ્યું? સ્વયં ચાલતા જીવ અને પૂતગલોને જે ગમન કરવામાં જે નિમિત્ત છે તેને ધર્મદ્રવ્ય કહેવામાં આવ્યું. સ્વયં ચાલતા જીવ અને પૂતગલ દ્રવ્યને સ્થિર થવામાં જે નિમિત્ત છે તેને અધર્મ દ્રવ્ય કહેવામાં આવ્યું. અને જે બધા દ્રવ્યોને રહેવા માટે જગ્યા આપે છે તેને આકાશ દ્રવ્ય કહે છે. ક્લિયર છે? કોઈના આટલામાં પ્રશ્ન? હા, ધારક. સર, ધર્મ અને અધર્મમાં ખાલી આ એક જ ડિફરન્સ, અગર સપોઝ ક્યારેક ડિફરન્શિએટ પૂછ્યું તો ખાલી આ જ એક ડિફરન્શિએટ છે બેઓમાં, કે એક સ્વયંની રીતે ગતિપૂર્વક ચાલે છે અને એક સ્વયંની રીતે સ્ટેબલ થવા દે છે. સ્વયં તો જીવ અને પૂતગલ છે. રાઈટ. ડિફરન્ટમાં શું આવશે? ગતિ કરવામાં નિમિત્ત છે અને સ્થિર થવામાં નિમિત્ત છે. હા, તો ધર્મમાં એટલે સ્વયં તો બેઉમાં જ છે. એકમાં ગતિ સ્વયં જીવ અને પૂતગલોને ઓકે, સ્વયં જીવ અને પૂતગલને ગતિ કરવામાં એટલે ધર્મ દ્રવ્ય, અને સ્વયં જે નિમિત્ત છે, નિમિત્ત છે. હા, હા. ઓકે. એ પણ વર્ડ મિસિંગ થયો, એનો અર્થ થયો કે આખું ખોટો જ અર્થ થઈ ગયો, એમ સર, ઊંધો જ એકવાર અર્થ થઈ ગયો. પાછું બોલજો ને, તો ધીરે બોલજો ને થોડું. સ્વયં હા. જીવ અને સ્વયં ગમન કરતા હા. જીવ અને પૂતગલોને ગમન કરવામાં જે નિમિત્ત છે તેને ધર્મ દ્રવ્ય કહે છે. ઓકે. પછી બીજું અધર્મ દ્રવ્યમાં સ્વયં ગતિપૂર્વક સ્થિર થતા જીવ અને પૂતગલોને સ્થિર થવામાં પૂતગલોને સ્થિર થવામાં જે નિમિત્ત છે તે જ અધર્મ દ્રવ્ય છે, અથવા તેને અધર્મ દ્રવ્ય કહે છે. હવે આને શોર્ટમાં ડિફરન્સ તમારે લખવું હોય તો ગતિ કરવામાં નિમિત્ત છે અને આ સ્થિર થવામાં નિમિત્ત છે. બરાબર? ક્લિયર? ઓકે. આકાશ દ્રવ્ય કે જે બધા દ્રવ્યને રહેવા માટે જગ્યા આપે છે. હવે આગળ કાળ તો સમયને જ કહે છે કે કાંઈ બીજી વાત છે? ભાઈ કાળ તો સમયને જ કહેશો ને, કે બીજી કોઈ વાત છે? ભાઈ કાળનું બીજું નામ સમય પણ છે.
પરંતુ કાળ જીવ અને પૂતગલની જેમ એક દ્રવ્ય પણ છે. એ કાળ શું છે? જીવ અને પૂતગલની જેમ એક દ્રવ્ય પણ છે. તેમાં જે સમયે સમયે અવસ્થા થાય છે તેનું નામ સમય છે. આ કાળ દ્રવ્ય જગતના સમસ્ત પદાર્થોના પરિણમનમાં નિમિત્ત માત્ર હોય છે. એટલે કાળ દ્રવ્યની પરિભાષા શું થઈ? કે જે બધા દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત છે તેને કાળ દ્રવ્ય કહે છે. સર બોલો ને એકવાર. હા, કાળ દ્રવ્યનું ફરીથી બોલો ને definition. પરી હા, જે બધા દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત છે તેને કાળ દ્રવ્ય કહે છે. બરાબર છે? પરિણમન એટલે હા ચેન્જીસ ને, હા, પરિણમન એટલે ચેન્જીસ. એટલે હર ક્ષણ, એટલે હર્ષણ. એટલે ઇટ ઇઝ લાઈક કે એવરી સેકન્ડ ટુ સેકન્ડ, રાઈટ? હા, સેકન્ડ નો પણ અનંત અનંત ભાગ કરતા જઈએ એનું નામ એક સમય છે. એટલે જેટલા મૂવ્સ આપણે કરીએ છીએ એ દરેક એક એક પરિણમન છે. બરાબર? ક્લિયર છે? ઠીક છે. હવે અહીંયા છ દ્રવ્યના સ્વરૂપ પૂર્ણ થઈ ગયું. છ દ્રવ્યની પરિભાષા આવી ગઈ. હવે શું પ્રશ્ન આવે છે? ઠીક, તો આ દ્રવ્યો કુલ કેટલા છે? હવે આ જે દ્રવ્યો છે એની સંખ્યા કેટલી છે? કે ભાઈ જેમ ઘઉં લીધા, આપણે ઘઉંનું સ્વરૂપ જાણ્યું, બાજરીનું સ્વરૂપ જાણ્યું, જુવારનું જાણ્યું. હવે પ્રશ્ન એમ થાય કે ભાઈ ઘઉં કેટલા છે, બાજરી કેટલી છે, જુવાર કેટલી છે? એ રીતે અહીંયા છે. ભાઈ ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય અને આકાશ દ્રવ્ય એ તો એક એક જ છે. એટલે એક જ ધર્મ દ્રવ્ય છે, એક જ અધર્મ દ્રવ્ય છે અને એક જ આકાશ દ્રવ્ય છે. પણ કાળ દ્રવ્ય અસંખ્ય છે. કાળ દ્રવ્ય કેટલા છે? અસંખ્ય છે. બરાબર? પછી જીવ દ્રવ્ય તો અનંત છે. જીવ દ્રવ્ય કેટલા છે? અનંત છે. તેમજ પૂતગલ જીવોથી પણ અનંત ગુણા, એટલે અનંતાનંત છે. પૂતગલ દ્રવ્ય અનંતાનંત. આપણે સંખ્યા લખી નાખવાની. એટલે સદ્રવ્ય ના નામ લખી નાખો. જીવ તો ભાઈ અનંત, પૂતગલ અનંતાનંત, પછી ધર્મ એક, અધર્મ એક, આકાશ એક અને કાળ અસંખ્ય. બરાબર છે? ક્લિયર છે? ઓકે. હવે છેલ્લે આપણે આ વાત પહેલા કરી નાખી છે સૌથી સ્ટાર્ટિંગમાં, કે આ દ્રવ્ય સિવાય બીજું કઈ જગતમાં નથી. તો ભાઈ આ સિવાય જગતમાં કઈ છે જ નહીં, કારણ કે છ દ્રવ્યોના સમૂહનું નામ જ વિશ્વ છે અને તે વિશ્વને જ જગત કહેવામાં આવે છે. અને સૌથી એન્ડિંગ કે ભાઈ આ વિશ્વને કોણે બનાવ્યું? કે ભાઈ આ સ્વનિર્મિત છે અને કોઈ બનાવનાર નથી. અને ભગવાન કોણ છે? કે ભાઈ આ ભગવાન વિશ્વને જાણનાર છે, બનાવનાર નથી. જે ત્રણ લોક અને ત્રણ કાળના સમસ્ત પદાર્થોને એકી સાથે જાણે તે જ ભગવાન છે. જે આપણે વિતરાગતા અને સર્વજ્ઞતાના સ્વરૂપમાં આપણે સમજી ચૂક્યા છીએ. છેવટે વિશ્વમાં જે કાર્ય થાય છે તેનો કરતા તો કોઈ હશે ને? તો અહીંયા શું જવાબ આપે છે? પ્રત્યેક દ્રવ્ય પોતપોતાની પર્યાયનો એટલે કે કાર્યનો કરતા છે, કોઈ કોઈનો કરતા નથી. એવી અનંત સ્વતંત્રતા દ્રવ્યોના સ્વભાવમાં પડેલી છે. બહારથી લાવવાની જરૂર નથી, એ સ્વભાવમાં જ પડેલી છે. સ્વભાવ એટલે શું ને વિભાવ એટલે શું? બોલો, જીવનો સ્વભાવ કયો અને જીવનો વિભાવ કયો? કે કોઈ બીજા દ્રવ્યનો સ્વભાવ વિભાવ? મોનાલીબેન. જીવનો સ્વભાવ જાણવું છે. હા, એનો અભાવ અભાવ નહીં, વિભાવ.
હા. જીવનો હા વિભાવ હા નથી. જીવ આપણે ક્યાં વાંચેલું છે એટલું યાદ છે? આગળ આગળ પાછળ. કશાયમાં હા કશાય વાળું ચેપ્ટર કશાયમાં ખોલો. એમાં આવે. હા હેમાબેન. જીવના વિપરીત ભાવને વિભાવ કહે છે. જીવનો સ્વભાવ તો આનંદનો છે, આત્મા હમ આત્માનો. હમ આત્માનો સ્વભાવ. બરાબર છે. વિભાવની પરિભાષા શું થશે? આત્માના વિપરીત આત્માના સ્વભાવના વિપરીત ભાવને વિભાવ કહે. હા ખોટો એ જ છે. જવાબ છે. ખોટો જવાબ છે. વિભાવ કોને કહેવાય ધારાબેન? મિથ્યાત્વ, રાગ, દ્વેષ અને કશાય અરે આનંદથી કોણ? પરિભાષા ડેફિનેશન. વિભાવની ડેફિનેશન. વિભાવ વિભાવમાં હા આત્માના વિભાવ સ્વભાવના વિભાવ કોને વિપરીત ભાવને વિભાવ કહે છે. ચલો આત્માના સ્વભાવના વિપરીત ભાવને વિભાવ કહેવાય. તો લીંબુ મને ગળ્યું લાગે છે તો એ શું છે? એ વિભાવ છે. તો એ ક્યાં આત્મા છે એમાં? હું તો લીંબુમાં સ્વભાવ કહ્યું ને. સ્વભાવના વિપરીત ભાવને વિભાવ કહેવાય. હા હવે સાચો જવાબ આવ્યો. પહેલા પણ તો હા. આત્મા લગાવતા હતા. વિભાવ કોને કહેવાય? સ્વભાવના વિપરીત સ્વભાવના ભાવને વિપરીત વિભાવ. આમાં એ આમાં આત્મ સર આમાં હા બુકમાં એવી રીતે આપેલું છે. હા એમાં એવું આપેલું છે ને કે એમાં જે વાર્તા ચાલે છે ને વાર્તાલાપ એ પ્રમાણે હવે ત્યાં આત્માની વાર્તાલાપ ચાલે છે આત્મા સંબંધ. એટલે ત્યાં હા શું કહ્યું કે ભાઈ આત્માના સ્વભાવના વિપરીત ભાવને વિભાવ કહે છે. પણ મૂળ વિભાવની પરિભાષા શું થશે કે સ્વભાવ સ્વભાવના વિપરીત ભાવના ભાવને વિભાવ કહે છે. એ પરિભાષા આપણને એ લખાવી હતી કે સ્વભાવના વિપરીત ભાવને વિભાવ કહે છે. ઓકે. ઓકે ચલો પાછળનું પણ વાંચતા જાઓ થોડું થોડું તો કઈ થશે. બાકી આગળ તો ઘણું બધું વાંચવાનું. સર રિવિઝન જરૂરી છે. વાંચીએ ત્યારે યાદ થઈ જાય પછી ભૂલી જવાય છે. ચિંતન મનનમાં રહેશે તો કઈ નહીં થાય. વધારે યાદ નથી થતું સર. કેવળ જ્ઞાન કેવી રીતે પ્રકટ કરશો પછી? કામ કરતા કરતા ગોયખા આટલામાં કરવાનું. હાર માની લઈ આટલામાં હાર માની લઈએ તો પછી કેવળ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર? કેવળ જ્ઞાનમાં શું શું નહીં આવે? હાર નથી માની લેવી પણ કહું છું. હા નહીં, હા એમાં કામ કરતા કરતા છે ને આપણે એ ગોયખા કરવા, યાદ કર્યા કરવા. ઠીક છે. ઓકે ચલો ઠીક છે. હવે અહીંયા અને સ્વતંત્રતા ક્યાં છે? સ્વભાવમાં પડેલી છે. તેને જ ઓળખી લે છે તો જ તે આગળ જતા ભગવાન બની જાય છે. ઓકે હા પાઠમાં આપેલા સૂત્રાત્મક સિદ્ધાંત વાક્ય. હા. દર્શની બેન આજે આવે છે રાઈટ? મારે રીડ કરવાનું છે. હા દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. આ લોક વિશ્વ અનાદિ અનંત સ્વનિર્મિત છે. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય તે જ પૂતગલ છે. જેમાં જ્ઞાન હોય તે જ જીવ છે. ધર્મદ્રવ્ય સ્વયં ગતિ કરતા જીવો અને પૂતગલોને ગતિમાં નિમિત્ત. અધર્મદ્રવ્ય ગમનપૂર્વક સ્થિર થતા જીવ અને પૂતગલોને સ્થિર થવામાં નિમિત્ત. આકાશદ્રવ્ય સર્વ દ્રવ્યોને અવગાહનમાં નિમિત્ત. કાળદ્રવ્ય બધા દ્રવ્યોને પરિવર્તનમાં નિમિત્ત. સર્વ દ્રવ્ય પોતપોતાની પર્યાયોના કર્તા છે, કોઈ પણ પરનો કર્તા નથી. ભગવાન લોકના જાણનાર છે, બનાવનાર નથી. જીવ સિવાયના બાકીના 5 દ્રવ્ય અજીવ છે. પૂતગલ સિવાયના 5 દ્રવ્યો અમૂર્તિક છે. ઇન્દ્રિયો મૂર્તિક પૂતગલને જાણવામાં નિમિત્ત થઈ શકે છે, આત્માને જાણવામાં નહીં.
બરાબર છે. ઇન્દ્રિયો મૂર્તિક પૂતગલને જ જાણે. મૂર્તિક એટલે કે જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે. બરાબર. એ મૂર્તિક બરાબર. પૂતગલને જ જાણવામાં નિમિત્ત થઈ શકે છે, આત્માને જાણવામાં નહીં. અમૂર્તિક એટલે શું સર? તેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ કાંઈ નથી. એ અત્યારે નોર્મલી સમજવા માટે આમ મૂળ વસ્તુ પણ એ જ છે. એમાં વર્ણ રંગને મુખ્યતાથી ત્યાં રૂપી દ્રવ્ય કહી નાખ્યું છે. અચ્છા. ક્લિયર છે બધાને દ્રવ્ય વાળો પાર્ટ? ઓકે. ભગવાન મહાવીર, ચલો, એક શિક્ષક છે, પછી એક વિદ્યાર્થી હશે. શિક્ષક પહેલો, બીજો, ત્રીજો, પહેલો, બીજો, ત્રીજો. ઓકે. એક શિક્ષક ને 3 વિદ્યાર્થી છે. તો શિક્ષકમાં હિનાબેન, તમે શિક્ષક નું વાંચજો. કોમલબેન, તમે પહેલો વિદ્યાર્થી જે આવશે એ. પછી દર્શનીબેન, તમે બીજો જે વિદ્યાર્થી છે એ. અને છેલ્લે તૃપ્તિબેન, તમે ત્રીજો વિદ્યાર્થી જે છે એ. ઓકે. હિનાબેન. પાઠ 7મો, ભગવાન મહાવીર. બાળકો, કાલે મહાવીર ભગવાનના જન્મ કલ્યાણકનો મહોત્સવ છે. સવારમાં પ્રભાત ફેરી નીકળશે, માટે સવારે 5 વાગ્યે આવવાનું છે. અને સાંભળો, સાંજે મહાવીર ચોકમાં જાહેર સભા થશે. તેમાં બહારથી પધારેલા મોટા મોટા વિદ્વાનો મહાવીર ભગવાનના વિષયમાં ભાષણ કરશે. તમે ત્યાં જરૂર આવજો. ગુરુજી, પહેલો વિદ્યાર્થી. ગુરુજી, મોટા વિદ્વાનોની વાતો તો અમને સમજાતી નથી. આપ જ બતાવો ને કે મહાવીર ભગવાન કોણ હતા, તેઓ ક્યાં જન્મ્યા હતા? બાળકો, ભગવાન જન્મતા નથી, બને છે. બાળક વર્ધમાનનો જન્મ તો આજથી લગભગ 2500 વર્ષ પહેલા ચૈત્ર સુદ 13ને દિવસે કુંડલપુરમાં થયો હતો. પાછળથી તે બાળક વર્ધમાન જ આત્મ સાધનાનો અપૂર્વ પુરુષાર્થ કરીને મહાવીર ભગવાન થયા. એનો અર્થ તો એ થયો કે અમારામાંથી પણ કોઈ પણ આત્મ સાધના કરીને ભગવાન બની શકે છે. તો શું વર્ધમાન જન્મથી વખતે અમારા જેવા જ હતા? તો બીજું શું? એ વાત જરૂર છે કે તેઓ પ્રતિભાશાળી, આત્મજ્ઞાની, વિચારવાન, સ્વસ્થ અને વિવેકી બાળક હતા. તેમનામાં સાહસ તો અપૂર્વ હતું. કોઈથી કદી ડરવાનું તો તેઓ શીખ્યા જ ન હોતા. તેથી બાળકો તેમને બચપણથી જ વીર, અતિવીર કહેવા લાગ્યા હતા. વિદ્યાર્થી ત્રીજો, તેમને સન્મતિ પણ કહેતા હતા ને? તેમને પોતાની બુદ્ધિનો વિકાસ કરીને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. તેથી તેઓ સન્મતિ પણ કહેવાય છે. અને સૌથી બળવાન, રાગ દ્વેષ રૂપ શત્રુઓને જીત્યા હતા. તેથી તેઓ મહાવીર કહેવાયા. તેમના 5 નામ પ્રસિદ્ધ છે: વીર, અતિવીર, સન્મતિ, વર્ધમાન અને મહાવીર. પહેલો વિદ્યાર્થી, તેમના જન્મ કલ્યાણક વખતે તો ઉત્સવ ઉજવવામાં આવ્યો હશે. જ્યારે આપણે આજે ઉત્સવ ઉજવીએ છીએ તો તે સમયનું શું કહેવું? હા, તેઓ નાથ વંશના ક્ષત્રિય રાજકુમાર હતા. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેમણે તો ઉત્સવ ઉજવ્યો જ હતો, પણ સાથોસાથ બધી પ્રજાએ, એટલું જ નહીં પણ સ્વર્ગના દેવો અને ઇન્દ્રાદિએ પણ ઉત્સવ ઉજવ્યો હતો. તેમનો જન્મોત્સવ કેમ ઉજવવામાં આવે છે, બીજાઓનો કેમ નહીં? એ એમનો છેલ્લો જન્મ હતો.
એ પછી તો તેમણે જન્મ મરણનો નાશ જ કરી નાખ્યો. તેઓ વિતરાગ અને સર્વજ્ઞ થયા. જન્મ લેવો એ કઈ સારી વાત નથી, પણ જે જન્મમાં જન્મ મરણનો નાશ કરીને ભગવાન બની શકાય તે જ જન્મ સાર્થક છે. ઠીક, તો આજે જન્મ મરણનો નાશ કરનારનો જન્મ મહોત્સવ છે. ગુરુજી, આપે તેમના માતા પિતાનું નામ તો બતાવ્યું, પણ પત્ની અને બાળકોના નામ તો બતાવ્યા જ નહીં. તેમણે લગ્ન જ નહોતા કર્યા, તેથી પત્ની અને બાળકોનો પ્રશ્ન જ ઉઠતો નથી. તેમના માતા પિતા પ્રયત્ન કરીને હારી ગયા, પણ તેમને લગ્ન કરવાને રાજી ન કરી શક્યા. તો શું તેઓ સાધુ થઈ ગયા હતા? તો બીજું શું, સાધુ થયા વિના શું કોઈ ભગવાન બની શકે? તેમણે 30 વર્ષની યુવાન અવસ્થામાં નગ્ન દિગંબર સાધુ થઈને ઘોર તપશ્ચર્યા કરી હતી. સતત 12 વર્ષની આત્મસાધના પછી તેમણે કેવળ જ્ઞાન મેળવ્યું હતું. એનો અર્થ એ થયો તેઓ 42 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાની થઈ ગયા હતા. હા, પછી સતત 30 વર્ષ સુધી આખા ભારતમાં તેમનો સમોસરણ સહિત વિહાર અને દિવ્ય ધ્વનિ દ્વારા તત્વનો ઉપદેશ થતો રહ્યો. અંતે પાવાપુરમાં આત્મધ્યાનમાં લીન થઈને 72 વર્ષની ઉંમરે દિવાળીને દિવસે તેઓ મુક્તિ પધાર્યા. એ પાવાપુર ક્યાં છે? પાવાપુર બિહારમાં નવાદા રેલવે સ્ટેશનની પાસે છે. તો દિવાળી પણ તેમની મોક્ષ પ્રાપ્તિની ખુશીમાં ઉજવવામાં આવે છે. હા હા, દીપાવલી કહો કે મહાવીર ભગવાનનો નિર્વાણ ઉત્સવ કહો, બધું એક જ છે. તે જ દિવસે તેમના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેઓ ગૌતમ ગણધરના નામથી ઓળખાય છે. તેઓએ 30 વર્ષ સુધી શું ઉપદેશ આપ્યો કર્યો? એ વાત તો તમે વિસ્તારપૂર્વક સાંજની સભામાં વિદ્વાનોના મુખે જ સાંભળજો. હું તો અત્યારે તેમણે આપેલા 2-4 બોધ વચનો જ બતાવું છું. તેઓ કહેતા હતા કે બધા આત્માઓ સમાન છે. કોઈ નાના મોટા નથી. ભગવાન કોઈ જુદા નથી હોતા. જે જીવ પુરુષાર્થ કરે તે જ ભગવાન બની શકે છે. ભગવાન જગતની કોઈ પણ વસ્તુના કાંઈ કરતા હરતા નથી, માત્ર જાણે જ છે. આપણા આત્માનો સ્વભાવ પણ જાણવાનો છે, કશાય આદિ કરવાનો નથી. કદી કોઈનું દિલ દુખાય એવો ભાવ ન કરો. જૂઠું બોલવું અને જૂઠું બોલવાનો ભાવ કરવો એ પાપ છે. ચોરી કરવી અને ચોરી કરવાનો ભાવ કરવો એ બુરું કામ છે. સંયમ રાખો, ક્રોધથી દૂર રહો અને અભિમાન ન કરો. છળ કપટ કરવું અને ભાવોમાં કુટિલતા રાખવી એ બહુ બુરી વાત છે. લોભી માણસ સદા દુઃખી થાય છે. આપણે આપણી જ ભૂલથી દુઃખી છીએ અને આપણી ભૂલ સુધારીને સુખી થઈ શકીએ છીએ. ઓકે, બધાને ખ્યાલ આવી ગયો આખી વાર્તા? સૌથી બેસ્ટ છે આ 11 સેન્ટેન્સ, ભગવાન મહાવીર કી 11 શિક્ષાएं. આ ઘણી બધી જગ્યાએ તમે વાંચી હશે, ઘણી જગ્યાએ પોસ્ટરોમાં વાંચી હશે. આ 11 શિક્ષાઓ તમારે યાદ કરવાની જ છે. એના સિવાય ઓપ્શન નથી તમારી પાસે, બરાબર છે? આ 11 શિક્ષા યાદ હોવી જરૂરી છે. એના સિવાય ભગવાન મહાવીરના જીવનના સંદર્ભમાં કઈ કઈ વાતો આવી, બોલો, કોણ જણાવશે? મોનાલીબેન. સર ફરીથી કહો. આ ચેપ્ટરમાં, આ કથામાં કઈ કઈ વાતો આવી ભગવાન મહાવીરના સંદર્ભમાં? વાંચી હતી કથા? હા, એમનો જન્મ એટલે આખું સ્ટોરી જ બોલું ફરીથી જે મેં લખ્યું? હા, મેઇન પોઈન્ટ બોલી નાખો. જન્મ ક્યાં થયો, કેટલા વર્ષ જીવ્યા, કેટલા વર્ષ રાજ્ય કર્યું,
એમ. જન્મ કુંડલપુરમાં થયું હતું ચૈત્ર સુદ તેરસના દિવસે. તેમને 5 હમ નામ ગણાય છે: વીર, અતિવીર, સન્મતિ, વર્ધમાન અને મહાવીર. એમને 30 હમ એજ પર દીક્ષા લીધી હતી, એટલે સાધુ અવસ્થા. પછી એની પછી 12 આરાધન પુરુષાર્થ પછી એમને કેવળ જ્ઞાન થયું હતું. અને એની પછી 30 યર્સ માટે એમને સમોસરણ માં ઉપદેશ આપેલો છે. અને દિવાળીના દિવસે એમને મોક્ષ હમ. ગતિ પ્રાપ્ત થયું છે. એમનું ટોટલ જીવન કેટલું છે? 72 યર્સ. એ 72 યર્સ બતાવશો તમે? એટલે 30 યર્સ એમના સંસારિક જીવમાં હતા. એની પછી એમને દીક્ષા લીધી આ 12 યર્સ એમને આરાધના કરી અને ત્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. અને એની પછી 30 વર્ષ એમને સમોસરણનો ઉપદેશ. 72, બરાબર. ઓકે. એમના માતા પિતાનું નામ? કૃષ્ણદેવ. પિતાનું હે? નામ સિદ્ધાર્થ. પિતાનું નામ સિદ્ધાર્થ હા રાજા. હા સિદ્ધાર્થ હા. રાય. હિનાબેન, તમે વાંચ્યું છે, બાકી લોકોએ વાંચ્યું કે નહીં એટલા માટે પૂછી રહ્યો છું. હા, મહાવીર ભગવાનના માતા પિતાનું નામ તો ન વાંચ્યું હોય તો આવડે એમ. અરે પણ નથી આવડતું તો શું કરવાનું, બોલો મારે? હા હા, એ તો એટલા માટે તો પાઠ આપ્યો છે દાદા, એટલા જ માટે પાઠ આપ્યો છે કે આ લોકોને નહીં આવડતું હોય. ચલો, ઓકે, અત્યાર સુધી મળી ગયું હશે. હા, કૃષ્ણદેવ. ઓકે. માતા ત્રિશલા, ઘણી ભક્તિમાં પણ સાંભળ્યું હશે, બરાબર. અને પિતા સિદ્ધાર્થ ક્ષત્રિય વંશના હતા, રાજકુમાર હતા પોતે. 30 વર્ષ સુધી રાજ્ય એટલે કે સંસારમાં રહ્યા. 12 વર્ષ સાધના કરી અને પછી 30 વર્ષ ઉપદેશ આપ્યો સમોસણમાં રહીને. ટોટલ 72 વર્ષની આયુમાં એમને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. અને એ જેવી રીતે મોક્ષ ગયા, તરત જ એ દિવસે, એ સવારે ગયા ને એ દિવસે રાત્રે કે સાંજે ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધર એમનું કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. મોક્ષ નહીં, કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. બરાબર છે. અને પછી 11 આ શિક્ષાઓ. ક્લિયર છે બધાને? છે કોઈને પ્રશ્ન? ઓકે. છેલ્લે જન્માણી સ્તુતિ આપેલી છે, આપણે જન્માણી સ્તુતિ લઈ લઈએ. બધા ઘણા બધા વાંચેલી હશે, સાંભળેલી હશે, પણ આજે વાંચી પણ લો, થોડો અર્થ પણ આપણે જાણી લઈશું. मिथ्यात्म नाश वेको ज्ञान के प्रकाश वेको अपपर भास वेको भानु से बखानी है. આપણે એક એક છંદ લેતા જઈશું અત્યારે, સમજ આપણે છેલ્લે બોલી નાખ્યું. મિથ્યાત્મ નાશ વેકો એટલે કે મિથ્યાત્વનો નાશ કરાવવા વાળી છે. જ્ઞાન કો પ્રકાશ વેકો એટલે કે જ્ઞાનને ના પ્રકાશ કરો મારામાં. આપા પર ભાસ વેકો એટલે કે આપા પર એટલે કે મારું, અને પર એટલે કે સ્વપર ભેદ વિજ્ઞાન કરાવો. ભાનુસી બખાની હે, મારા સ્વપર ભેદ વિજ્ઞાન કરાવવામાં આ ભાનુની જેમ, ભાનુ એટલે સૂર્યની જેમ, સૂર્યની જેમ આ જન્માણી છે. છહો દ્રવ્ય જાનવે કો એટલે કે છ દ્રવ્યને બતાવવા વાળી છે. બંધ વિધિ ભાન વેકો એટલે બંધની જે વિધિ છે એને બતાવવા વાળી છે. સ્વપર પીછાને વેકો એટલે સ્વને પરને પીછાનો. પરમ પ્રમાણી છે, અને કેવી છે? પરમ પ્રમાણી છે. અનુભવ બતાવે વેકો એટલે કે અનુભવ બતાવવા વાળી છે. જીવ કો જતાય, હા ધારાબેન. પરમ પ્રમાણી છે એટલે પરમ એટલે પરમ રૂપે પ્રામાણિક છે, પ્રામાણિક છે જીનવાણી. એટલે કે જેન્યુન છે. આપના, હા, આપના વચન છે આ જીનવાણી. ઓકે આપ એટલે સાચા દેવની વાણી છે, ઓકે. વિતરાગી વાણી. અનુ અનુભવ બતાવે વેકો, જીવ કો જતાય, જીવ કે જતાય વેકો એટલે જીવને બતાવવા વાળી છે. કાહુ ન સતાય વેકો એટલે કાહુ ને એટલે કોઈને સતાવવાળી નથી. ભવ્ય ઉર આની હે, આનાથી ભવ્ય ઉઠે છે એટલે કે જાગ્રત થાય છે. જહાં તહાં તાર વેકો એટલે કે જ્યાં જોવો ત્યાં જોવો. પાર કે ઉતાર વેકો એટલે કે આ સંસાર કિનારાને ઉતારવા વાળી છે. સુખ વિસ્તાર વેકો અને સુખનો વિસ્તાર કરવા વાળી છે. યહી જનવાણી, આ જ ખરેખર વાસ્તવિકતામાં જનવાણી છે. હે જનવાણી ભારતી
તો ही જપો દિન રે. હે જનવાણી ભારતી, તારો હું દિવસ રાત જપ કરું. જો તેરી શરણા ગહે, કે હે જનવાણી માતા, જે તમારી શરણમાં ગયું છે, સો પાવે સુખ ચેન, તે આ સુખરૂપી ચેનને પ્રાપ્ત કરે છે. જાવાણી કે જ્ઞાન, એટલે કે આ જનવાણીના જ્ઞાનથી તે સૂજે લોકાલોક. આ જનવાણીના જ્ઞાનથી શું થશે? લોક અને અલોકનું જ્ઞાન થશે. એટલે કે એક નોર્મલ રૂપે લોક અલોકનું જ્ઞાન અને એક સર્વજ્ઞપણું પણ આના આધારે જ પ્રગટ થશે. જનવાણીનું જ્ઞાન થશે તો સ્વપરભેદ વિજ્ઞાન થશે, તો સ્વમાં લીન થશે તો સર્વજ્ઞપણું પ્રગટ થઈ જશે, અને સર્વજ્ઞમાં લોક અને અલોક બંને જોવામાં આવશે. તો જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, એટલે લોક અને અલોકનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. સો વાણી મસ્તક નમ, એવી વાણીને મારું મસ્તક નમે છે. સદા દેત હું ઢોક, હું એમને સદા નતમસ્તક કરું છું. બરાબર છે? ક્લિયર છે? આ જનવાણી સ્તુતિ પણ યાદ જ કરવાની છે. તો સર આમાં પાછળ જે ભાવાર્થ લખેલો છે એ બી થાય ને? શું છે ભાવાર્થમાં? પાછળ પાછળ છે. લખેલો છે ભાવાર્થ, હા હા હા, એવો જ છે, એ જ છે, એવો વસ્તુ એક જ છે. એમાં હા તમે બોલ્યા ને આ હા બધું એક જ છે ને? હા, એક જ છે. હે જનવાણી રૂપી સરસ્વતી, તું મિથ્યાત્વ રૂપી અંધકારનો નાશ કરાવે. મિથ્યાતમ, તમનો અર્થ અહીંયા અંધકાર લઈ લીધો, નાશ કરાવે. અને આત્મા તથા પર પદાર્થોનું સાચું જ્ઞાન, એટલે કે સ્વપરનો ભાસ કરાવડાવે છે. છ એ દ્રવ્યો કે સ્વરૂપ જાણવા, એટલે કે છ દ્રવ્ય જાણવેકો, એટલે કે છ દ્રવ્યના સ્વરૂપને જણાવવા વાળી છે. પછી બંધ વિધિ માનવેકો, તો કર્મોની બંધ પદ્ધતિનું જ્ઞાન કરાવવાળી છે. સ્વપરે પીછાન વેકો, એટલે સ્વને પરની સાચી ઓળખાણ કરાવવા વાળી છે. કરવામાં તારી પ્રામાણિકતા સંદેહ વિનાની છે. એટલે આ કેવી છે? પ્રામાણિક છે. પ્રામાણિક નો અર્થ જ છે કે સંદેહ રહિત. સંદેહ એટલે કોઈ પણ પ્રકારનું શંકા નથી આમાં. તેથી હે જનવાણી, ભવ્ય જીવોએ તને પોતાના હૃદયમાં ધારે છે. ભવ્ય ઉર વેખો, એ લખ્યું છે ને? હા, અનુભવ બતાવે વેખો, જીવ કે જતાય વેખો. જીવ કે જતાય વેખો નો અર્થ છે અહીંયા. કેમ કે તું આત્માનો અનુભવ, હવે એનું કેમ જતન કરવામાં આવ્યું છે? કારણ કે પહેલા જ બતાવ્યું કે અનુભવ બતાવે વેખો. આ કેવું અનુભવને બતાવે છે? આત્માની પ્રતીતિ કરાવડાવે. પછી શું લખ્યું? કાહુ ન સતાય વેખો કો ભવે ઉર્વાણી, એટલે આ આત્માની પ્રતીતિ કરાવવા વાળું છે અને કોઈને દુઃખ ન થાય તેવો માર્ગ બતાવવામાં સમર્થ છે. પછી શું લખે? જહાં તહાં તાર વેખો, એટલે એકમાત્ર જનવાણી જ સંસારથી પાર ઉતરવામાં સમર્થ છે અને સાચા સુખની પ્રાપ્તિનો રસ્તો બતાવનાર છે. સુખ વિસ્તાર વેખો, એટલે સાચા સુખનું પ્રાપ્તિ કરાવ. યહી જનવાણી, આ જ ખરેખર જનવાણી છે. પછી છેલ્લે એ જ છે કે એકમાત્ર જનવાણી જ સંસારથી પાર ઉતારવામાં સમર્થ છે અને સાચા સુખની પ્રાપ્તિ કરાવનાર રસ્તો બતાવનાર છે. જે વિતરાગની વાણીનું જ્ઞાન તથા આખી દુનિયાનું સાચું જ્ઞાન થઈ જાય છે, તે વાણીને હું નતમસ્તક મનાવીને સદા નમસ્કાર કરું છું. હે જનવાણી રૂપી સરસ્વતી, હું દિવસ રાત, એટલે કે તોહી જપો દિન રાત, દિવસ રાત તારી આરાધના કરું છું. કેમ કે જીવ તારા શરણે જાય છે તે જ સાચો અતિન્દ્રિય આનંદ મેળવે છે. જો તેરી શરણાગહે સો પાવી સુખ છે. બરાબર? આ પેલી છેલ્લી લાઈન નું પહેલા આવી ગયું છે અને પછી સેકન્ડ લાઈન, ફર્સ્ટ બે લાઈન નું છેલ્લે આપ્યું છે. બરાબર છે? ક્લિયર છે જનવાણી સ્તુતિ? સરળ છે, બધા વાંચતા હોય છે એટલે વાંધો નથી. સર આ ઓકે, ઢોક એટલે શું? સો વાણી મસ્તક નવો, સદા દેત હો ઢોક. પગે લાગે. નમસ્કાર નમસ્કાર કરવા. વાંચો નમસ્કાર કરો. હા, નમસ્કાર. નમસ્કાર કરો. ઓકે. પગે લાગુ, પગે લાગુ, હા પગે લાગુ, ઠોક આપવું, ઠીક છે. નમસ્કાર કરો. ઓકે, ચલો ક્લિયર છે બધાને? બાલભૂત પાઠમાળા ભાગ 2 આપણા આની સાથે પૂર્ણ થઈ જાય છે. હજુ આખો હા આખો ભાગ 2 ફરી, ભારતીબેન, ઓકે, આખો ભાગ 2 શાંતિથી ફરી એક વાત વાંચીને આવતી ક્લાસમાં આવજો. જેથી પહેલા કોઈ પ્રશ્ન હોય તો પહેલા પ્રશ્નો આપણે લઈ લઈશું અને પછી ભાગ 3 આપણે ચાલુ કરી નાખીશું. કારણ કે નવેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે, ડિસેમ્બર ચાલુ થઈ જશે. આપણે ડિસેમ્બરમાં ભાગ 3 પૂરો કરવાનો છે. બરાબર? એટલે પહેલા ભાગ 2 આપણી પાસે છે, ટાઈમ વાંધો નથી. હા, ધારા સર તમે એક પીડીએફ મોકલ્યું હતું લાસ્ટ વીક કે આ બુક રીડ કરવાનું સ્ટાર્ટ કરજો.
હા રાઈટ, પણ ઈ પીડીએફ સર આમાં ઓપન થાય છે, પણ હું પ્રિન્ટ આઉટ કરાવવા જાઉં છું ને તો પ્રિન્ટ આઉટમાં ઈ પ્રિન્ટ સ્ક્રીન થતી નથી. તો કોઈ બીજા ફોર્મેટમાં તમે સેન્ડ કરી શકો છો સર? એટલે બીજા ફોર્મેટમાં એટલે એટલે જેવી પીડીએફ રીતે પ્રિન્ટ નથી. નથી, આમાં જેવી રીતે PDF 1 અને બાલબોધ 1 અને 2 તમે સેન્ડ કરી હતી ને એ અમે પ્રિન્ટ કરાવી શક્યા છે. બટ હા આ જે તમે લાસ્ટ બુક જે તમે સેન્ડ કરી ને સર, ઈ બુક પાછી યા તો બીજા ફોર્મેટમાં કે પાછી સેન્ડ કરજો ને સર, બીકોઝ હું એ પ્રિન્ટ કરું છું ને તો એ પ્રિન્ટ થતી નથી. એટલે એ પ્રિન્ટ ઓકે નું ઓપ્શન જ નથી આવી રહ્યું મને. તો બીજા વે થી કરું છું પણ એ પ્રોપર પ્રિન્ટ નથી થતું. ધરા તે ઈમેલમાં ઓકે મોકલીને જોયું. મેં સેન્ડ કર્યું પણ ઈ પર સ્ક્રીન આવે છે, ઈ પ્રોપર જેવી રીતે પ્રિન્ટ નથી થઈ રહ્યું. અચ્છા. તો એકવાર સર ટ્રાય કરજો ને ઇફ ઠીક છે, પોસિબલ. વાંધો નહીં. પણ બાકી આ લોકો ડેશબોર્ડ બનાવે છે પ્રમાગમ વાળા, એ ડેશબોર્ડ બની જશે, એમાં તમારું બધું સબમિટ થઈ જશે તો આ બુક તમારા ઘરે આવી જશે. એવું કંઈક છે અંદર પ્રોસેસ. આ બધી બુક્સ તમારા, પણ આ તો જ્યાં સુધી રેડી ના થાય ત્યાં સુધી પહેલાની વાત છે, એટલા હા માટે. રાઈટ, તો એક વખત ખાલી સેન્ડ કરજો. પણ સર ઘરે હા તો ત્યારે સર ઘરે તો ઓકે ઓકે. ત્યારે આવશે. હા, પહેલા આપણે ક્લાસ એન્ડ કરી નાખીએ, પછી આપણે ચર્ચા કરીએ છીએ. ઓકે. તો આવતી ક્લાસમાં ભાગ 2 આખો વાંચીને આવજો, જેથી ભાગ 3 આપણે સ્ટાર્ટ કરીએ. અને પહેલા ભાગ 1 અને 2 બંને વાંચી નાખજો. ફરી ભાગ 1 ખોલીને વાંચી નાખજો અને ભાગ 2. અને જરૂરી જે વસ્તુ યાદ કરવાની છે, યાદ કરવાની સાથે યાદ કરજો, બરાબર. અને પછી આપણે ભાગ 3 આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે. જીર્માણી સ્તુતિ રૂપે આપણે જે વાંચ્યું એ જ લઈ લઈએ. બધાની પાસે મોસ્ટલી પાસે જેમની પાસે બુક હશે એ લોકો વાંચી શકશે, અને બાકી ઘણા બધાને યાદ હશે. ઓકે. मिथ्यात्म नाश वेको ज्ञान के प्रकाश वेको आप पर भास वेको बनो से बखानी है छो द्रव्य जान वेको बंद वेदी मान वेको स्वपर पेछा वेको परम प्रमाणी है अनुभवताय वेको जीव के जताय वेको काहू न सताय वेको भव्य उर है जहाँ जहाँ तहाँ तार वेको पार के उतार वेको सुख वे सार वेको यही जन वाणी है हे जन वाणी भारती तो ही जपो दिन रहन जो तेरे शरण आ गए सो पावे सुख जय जा वाणी के ज्ञान से सूझे लो कर लो सो वाणी मस्तक नमो સદા દેત હોઠો. ઓકે, બધાને હલો સર. હા હા, આપણે તમે નમો